જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 8નો છઠ્ઠો શ્લોક સમજીશું. યમ યમ વાપી સ્મરણ ભાવમ યજયંતે કલેવરમ તમ તમે વેતી કૌંતેય સદા તદ્ભવ ભાવિતઃ. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. અહીં મરણની ગંભીરપણે પોતાના સ્વભાવને બદલવાની પ્રક્રિયા વિશે સમજૂતી આપી છે. જે મનુષ્ય અંતકાળે કૃષ્ણનું સ્મરણ કરતો શરીર ત્યાગ કરે છે તેને પરમેશ્વરનો દિવ્ય સ્વભાવ પ્રાપ્ત થાય છે. પરંતુ એ સાચું નથી કે જો કોઈ મરણકાળે કૃષ્ણ સિવાય અન્ય કશાનું ચિંતન કરે તો પણ તે દિવ્ય અવસ્થા પામે છે. આપણે આ મુદ્દાને બહુ કાળજીપૂર્વક નોંધ લેવી જોઈએ. મનુષ્ય મનની યોગ્ય અવસ્થામાં કેવી રીતે મરણ પામી શકે? મહાપુરુષ હોવા છતાં મહારાજ ભરતે મરણકાળે એક હરણનું ચિંતન કર્યું. તેથી પછીના જન્મમાં હરણના શરીરમાં તેમનું દેહાંતર થયું. જો કે હરણ તરીકે પણ તેમને પોતાના પૂર્વ જીવનના કર્મનું સ્મરણ હતું અને છતાં તેમને એક પશુનું શરીર ગ્રહણ કરવું પડેલું. પરંતુ મનુષ્યના સમગ્ર જીવનભરના વિચાર સંચિત થઈને મરણકાળે તેના વિચારોને પ્રભાવિત કરે છે. તેથી આ જીવન તેના આગામી જીવનનું સર્જન કરે છે. જો મનુષ્ય વર્તમાન જીવનમાં સત્વગુણી રહીને નિરંતર કૃષ્ણનું ચિંતન કરે તો શક્ય છે કે તે મરણકાળે કૃષ્ણનું સ્મરણ કરે. આનાથી તેને કૃષ્ણના દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરવામાં આનંદ મળશે. જો મનુષ્ય દિવ્ય રીતે કૃષ્ણની સેવામાં મગ્ન રહે છે તો તેનું ભાવિ જીવન દિવ્ય આધ્યાત્મિક જ થશે, ભૌતિક નહીં હોય. માટે જીવનના અંતકાળે પોતાના સ્વભાવને સફળતાપૂર્વક બદલવા માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો જપ કરતા રહેવું એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.